श्री वल्लभाधीश की जय, गिरिराज करण की जय, श्याम सुंदर श्री अम्ने महारानी की जय, श्री गुसाई जी परम दयाल की, गोकुल नाथ की जय, दाव दयाल की जय, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे विराजता सेव्य स्वरूप की जय, बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण, जय श्री कृष्ण। શીતકાલ ઠાકોરજીને અત્યારે બધી ઉષ્ણ સામગ્રી કીર્તનો બી એવા, કલર બી ઘટ્ટા, એટલે બધી અત્યારે ઘટા આવે. અત્યારે દિવસ ટૂંકો હોય અને રાત લાંબી હોય, એટલે તમે નાથ દ્વારામાં જુઓ તો શિયાળામાં વહેલા મંગળા થાય, ઉનાળા મોડા થાય, કારણ કે શિયાળાની રાત લાંબી હોય. એના અનુસંધાનમાં કે ભગવાન ભક્તને કેવા વશ છે. ભક્ત ભગવાનને વશ નથી. ગુસાઈજીના વખતમાં જેમ ગુસાઈજી ગોકુળમાં, એમાં હિત હરિવંશરાય એ વૃંદાવનમાં, અને ત્યારે બધા વચ્ચે હેલ્ધી દોસ્તી હતી. એકબીજાને ત્યાં જાય, ચર્ચા કરે. હવે માનો કે આ લોકો રાધે રાધે કરે તો આપણે કૃષ્ણ કૃષ્ણ કરીએ, પણ મળે એટલે પછી એવો જ સત્સંગ કરે કે રાધા ને કૃષ્ણ જુદા નથી, રાધા ને કૃષ્ણ એક છે. એકવાર ઠાકોરજીએ માએ બધા નવા શ્રૃંગાર કરાવ્યા હતા. બાજુબંધ, બેરખાન, પોંછી, અણવટ ને વિછિયાન, લર ને તોરાન. એટલે ઠાકોરજીને સવારના પોરમાં માએ સરસ તૈયાર કર્યા અને દીઠો ના કરી દીધો. દીઠો ના એટલે નજર ન લાગે એનું કાળું ટપકું. આપણે છોકરાઓ નાના હોય ને, આપણા છોકરા સામળા હોય ને કાળા હોય તો આપણે ટપકું કરીએ, કોઈ નજર ના લાગે. આ માનો પ્રેમ છે, આ માનું વાત્સલ્ય છે. અને બાર બધા ગોપીઓ યમુના કિનારે ઠાકોરજીની રાહ જોતી હતી. તો ઠાકોરજી ત્યાં પધાર્યા. તો ઠાકોરજીને એમ કે મારા નવા બધા આભૂષણો જોઈ અને મારી સખીઓ ગોપીઓ બધી રાજી થઈ જશે. એટલે પ્રભુ પધાર્યા એટલે બધાએ આંખો આમ કરી દીધી. કોઈએ ઠાકોરજીના દર્શન ન કર્યા, કોઈએ અહોભાવ ન બતાવ્યો. નહીતર ગોપીઓ તો પ્રભુને જુએ એટલે જે સ્પંદનો, જે ઉત્સાહ, જે આનંદ, જે ઉમંગ, જે ઉમળકો, પ્રભુ કે આજે કેમ આવું થયું? બધી ગોપી સામું જોવા માંડ્યા. બધી તો બોલે નહીં, પણ લલિતાજી મધ્ય પાકી શકે. જેટલો ઠાકોરજીના સુખનો વિચાર કરે એટલો સામનેજીના સુખનો વિચાર કરે. સામનેજીને મનાવવાના હોય અને માનતા ન હોય તો પ્રભુ લલિતાજીને કહે લલિત દેખ નહીં, અને લલિતાજી સમજાવીને મનાવીને લઈ આવે. તો લલિતાજીએ પેલા યમુનાજી સામું જોઈને કહ્યું કે અમે આપને આજે દર્શન નહીં કરીએ. અરે કેમ? તો કે આપે આજે નવા શ્રૃંગાર ધારણ કર્યા છે. તો સામનેજી જ્યાં સુધી પુષ્ટ ન કરે પોતાની દ્રષ્ટિ દ્વારા કે પ્રભુ વાહ, આ બધા શ્રૃંગાર બહુ સુંદર છે, તો અમે અસ્પષ્ટ પ્રભુના શ્રૃંગારના કે આપના દર્શન ન કરીએ. ઠાકોરજી કે સામનેજીને મારામાં ભેદ થોડો છે, તો કે લીલા ભેદ છે, સ્વરૂપ ભેદ નથી. આપ પેલા બરસાના જઈ આવો અને પ્યારીજીને સન્મુખ થઈ આવો, પછી અમે આપના દર્શન કરીએ. ઠાકોરજી તો બરસાના ગયા. રાધાજી રાહ જોઈને જ બેઠા. પ્રભુના જોયા આવતા શ્રૃંગાર જોયા, બધા નવા નવા ડિઝાઇનને બધું જોયું. પ્રભુને જોઈને અતિ પ્રસન્ન થયા. પણ પ્રભુના મુખારબિંદુ પર સેજ વિષાદ, એટલે આમ કે આજે કેમ? તો કે આજે સખીઓએ આવું કર્યું તમારે, કે તમે જ્યાં સુધી પુષ્ટ થઈ ન જો. આપણને ઠાકોરજી પુષ્ટ કરી દે વલ્લભ, વલ્લભને ઠાકોરજી પુષ્ટ કરી દે ઠાકોરજી,
અને ઠાકોરજીને પુશ કરી દે સામનેથી. આ તો એક રૂપક આપ્યું છે, બાકી સામનેથી તો સાક્ષાત પ્રભુની સાથે જ હોય છે. એટલે એને કંઈ પણ પુષ્ટ ક્યારે થયા કહેવાય? જ્યારે સામનેજી એમના ઉપર દ્રષ્ટિ કરે ત્યારે. એટલે દર્શન કર્યા પછી યુગલ સ્વરૂપે આવ્યા તો બધી સખીઓ દોડતી આવી અને બધા ગીત ગાવા માંડ્યા. મેં તો યુગલ સ્વરૂપે જોયા શ્રી યમુનાજી રે, મારા મનના મનડા મોહ્યા શ્રી યમુનાજી રે. અને યુગલ સ્વરૂપની આરતી કરી. તો જ્યાં સુધી રાધાજી દ્રષ્ટિ ન કરે, રાધાજી દર્શન ન કરે, ત્યાં સુધી ઠાકોરજી પુષ્ટ ન થાય. તો એવો જ દાખલો આ હિત હરિવંશરાય. આ કોઈ હજારો વર્ષો પહેલાની વાત નથી. 500 વર્ષ પહેલા ગુસાઈજી પરમ દયાળ ગોકુળમાં બિરાજતા હતા અને હિત હરિવંશરાય વૃંદાવન. એમના પિતાજીનું નામ વ્યાસ મિશ્ર અને એમના માથે ઠાકોરજી બિરાજે એનું નામ રાધા મોહન યુગલ સ્વરૂપે. આપણા ઘણા કીર્તનોમાં હિત હરિવંશરાય આવે છે. આપણા અષ્ટસખાઓને એણે માન આપ્યું છે, એ બધાને આપણે માન આપ્યું છે. અને ઘણી પ્રભુની એવી લીલા છે જે એમના કીર્તનો દ્વારા આપણે અનુભવી શકીએ, અને ઘણી આપણે એવી લીલા છે આપણા કીર્તનો દ્વારા અનુભવી શકીએ. હવે હિત હરિવંશરાય 5 વર્ષના હશે. હવે ઘરમાં સેવા, જેના ઘરે જેના માથે ઠાકોરજી બિરાજતા એ ઘરમાં સેવા હોય એટલે થોડું સંસ્કારમાં ફેર હોય. હાથ ખાસા કરવાની ખબર પડે, ધૈર્યા વિના ન લેવાય એ ખબર પડે, કોઈનો પ્રસાદ ન લેવાય એ ખબર પડે, અન્યાશ્રય ન કરાય એ ખબર પડે. એટલે વ્યાસ મિશ્રજી રાધા મોહનજીની સેવા કરે, હાથ પવિત્ર કરે અને ભોગ ધરાવે, સરાવે અને પછી લે. તો આ હિત હરિવંશરાય હતા. એને કે બસ ધરાવ્યા વિના ન લેવાય. બાળકને બહુ લાંબી ખબર ન પડે, પણ એટલી ખબર પડી કે ગોપાલને ધરાવ્યા વિના ન લેવાય. આપણે સવારે રવિવાર હોય ને કંઈક અટકીમાં સામગ્રી બનાવી હોય, હવે આરાધ્યાએ જોયું હોય, તરત પૂછે, બા ભોગ આવી ગયા કે બાકી છે? જો આપણે કંઈ આવી ગયા તો એમ કે હું લઉં, અને આપણે કંઈ ના બેટા આજે 4 વાગ્યા હોય ને એટલે મોડું થાય એટલે હવે રાજભોગ આવશે, તો એ પૂછે નહીં. પછી એ બહાર વયો જાય કે જ્યાં સુધી ઠાકોરજી આરોગે નહીં ત્યાં સુધી આપણાથી લેવાય નહીં. પછી ગમે એવી જેની ભાવતી વસ્તુ હોય કે ગમે એ હોય, તો અહીંયા હિત હરિવંશરાય નાના પણ એના મગજમાં ઠસી ગયું કે ઠાકોરજીને ભોગ ધરાવ્યા વિના કાંઈ પણ લેવાય નહીં, ઈવન તો જળ બી નહીં. હવે એકવાર રાતના વહેલા ભોગ આવી ગયા, સેન ભોગ, એટલે બધા વહેલો પ્રસાદ લીધો અને શિયાળાની રાત લાંબી, તો રાતના એને બહુ ભૂખ લાગી. એટલે બાળક કેવું, ભૂખ લાગે એટલે રોવે, જોર જોરથી રોવા માંડ્યા. માએ કીધું, અરે બા લાલા આવ ભયો, મોકો તો બડી ભૂખ લગી હે બા. એ કે ચલ તને કંઈ આપું, અંદર પડ્યું હોય, મેવો છે કે કંઈ દૂધ છે. એ કે નહીં, ધરાવ્યા વિના ન લો. માં કે રાતના 2 વાગ્યા છે, અત્યારે ઠાકોરજીને જગાવાય? તો કે ના. તો કે જગાવાય નહીં તો ધરાવાય કેવી રીતે? તો કે ધરાવ્યા વિના હું લઉં ને. હવે 2:30 વાગ્યા, વળી પાછા, माँ मोको बड़ी भूख लगी है माँ, मेरे पेट में यूं यूं हुए माँ, मोको बड़ी भूख लगी है माँ. તો વ્યાસ મિશ્ર જાગી ગયા. એને કીધું અત્યારે સુઈ જા. બ્રહ્મ મુહૂર્તમાં ઠાકોરજીને જગાવી ભોગ ધરાવી. નહીં મોક બળી, તો કે તો પછી અંદર મેવો છે એ આપીએ. ભોગ ન ધરાવાય ત્યાં સુધી હું ન લો. અરે 1 વાગ્યો તને ભૂખ લાગે છે
અને એક બાજુ તાર ધરાવ્યા વિનાનું લેવું નથી. પાછા રોવા માંડ્યા. હવે બાળક રડે એટલે કોઈ મા બાપને ઊંઘ આવે? માં કે હવે શું કરું? એ કે અચ્છા ચાલ લાલા, रात को दूध है तो तू दूध पी ले. नहीं धरायो तो नहीं, हमें कैसे पीऊं? तो के जल ले ले. जल भी मथरी में धरायो वो खत्म हो गए, वो मैं कैसे लो? અડધો કલાક બે એ સમજાવ્યો ને પાછો એવું રોવે ને તો મંદિરમાં ઠાકોરજીની ઊંઘ ઉડી ગઈ. એ ક્યાં તો કેટલી આની નિષ્ઠા કે ઠાકોરજીને ભોગ ના આવે ત્યાં સુધી ના લો. ઊભા થયા, ચરણ નીચે લટકાવ્યા, આમ આપણે જેમ ઉપર પોઢાડીએ છીએ ને એમ, અને ચારે ચીન જળથી ને પખાર્યા એટલે નીચે ચરણામૃત ચરણોદક પડ્યો. અને બંટા ગોળી હતી એ પોતે આરોગ્યા, સામણીજીને જગાવ્યા. પ્યારી જો દેખ હમારો હિત હરિવંશરાય કિત્તો રોવે और कितो प्यार करे हमें कि नहीं भोग के बिना मैं नहीं लूंगा. तो आप लो लाडली अचवाय पहले पेच पाछे आप अगार दूध पीवत नाथ हस हस दूध पीवत नाथ. રાધાજીએ પીધું, બોલો બંટા ગોળી લીધી, ઠાકોરજીએ લીધી અને નીચે પાત્રમાં મૂકે અને કે હવે જલ્દી શ્રૃંગાર કરી દો તમે મને ને હું તમને. આ દર્પણ ક્યાં ગોતવા જાઉં? એટલે આપણા બધામાં એવું પરંપરા છે કે શિંગાર વડા થાય ને એ તબાડકી હોય ને, તબાડકી ન હોય તો ડીશ હોય, એ સૈયા મંદિર પાસે રાખવાનું કે ઠાકોરજીને આવું કાંઈ હોય અથવા રાસમાં જવું હોય તો એકબીજા શ્રૃંગાર કરી લે. તો સામનેજીએ ઠાકોરજીના શ્રૃંગાર કર્યા અને ઠાકોરજીએ સામનેજીના શ્રૃંગાર કર્યા. હવે એમ કરતાં કરતાં માંડ બ્રહ્મ મુહૂર્ત થયું, 3:30 પોણા 4 થયા. જોયું તો હા બ્રહ્મ મુહૂર્ત થયું છે. એટલે બે સ્નાન કરીને તરત મંદિર પાસે ગયા. તો નીચે તો તબાડકી ફરીથી ચરણો દકરે ને બીજી તબાડકીમાં તો બંટા ઘોડી હતો. અરે મંદિર ખોલ્યું તો સામનેજી અને ઠાકોરજી સિંહાસન ઉપર તૈયાર થઈને બેઠા હતા કે જલ્દી ભોગ ધરાવે તો મારો હિત હરિવંશરાય છાનો રહી જાય. ત્યાં સુધી એને કે ચરણાદુખ ના લે. અને પછી એને ચરણોદક દીધું પેલું જળ અને બંટા ગોળી દીધી અને પછી ભોગ ધરાવ્યા સરાવ્યા અને પછી હિત હરિવંશરાયે લીધા. તો આમાં ભક્તને આધીન ભગવાન છે કે ભગવાનને આધીન ભક્ત છે? હે તો વ્રજ કેમ બધાને ગમે છે? આ બધું આવ્યું ક્યાંથી? વ્રજમાંથી. આ સારસ્વત કલ્પમાં આવી રીત હતી, આવી રીતે થતું હતું. એ આપણને કોણે દેખાડ્યું? વલ્લભે. આપણને ખબર હતી સેવા આમ થાય. આપ સેવા કરે શીખવે શ્રી હરિ. પોતાની સેવા પોતે કરે, પોતે પૂર્ણ પુરુષોત્તમ છે. છતાં પણ આપણા માટે તે વલ્લભે આવવાની શું જરૂર હતી? આ દુઃખમાં કાંટા ને કાંકરા ને ઝાખરા ઉઘાડા ચરે પરિક્રમાના ગામની બહાર રહેવાનું, છોકરનું વૃક્ષ હોય ને શું કામ? આપણા માટે કે જે દેવી જીવ બિછોડા પડેલા છે એ તો પોતાના સ્વરૂપને ભૂલી ગયા છે, પરંતુ ઠાકોરજી નથી ભૂલ્યા. અને બધાય ના પાડી કે અમારું સામર્થ્ય નથી કે આ બધા પ્રવાહી જીવોમાં ભળી ગયા, એમાં કોણ આપણો જીવ અમે કેમ ઓળખીએ? ત્યારે ગોલોકમાં પુંભાવ સ્ત્રી ભાવ ભેગો થયો અને એમાંથી એને જે સ્વરૂપ પ્રગટ થયું અગ્નિ સ્વરૂપ વલ્લભ. ઠાકોરજીએ કહ્યું વલ્લભ તમે ભૂતલ પર પધારશો, આ આપણા જીવ. હા. તો વલ્લભે એક એક જીવને શોધી, એક એક જીવને શોધી અને ગોવર્ધનનાથજીના હાથમાં દીધા. જો પે શ્રી વલ્લભ પ્રગટ ન હોતે વસુધા રહેતી સોની નાતર વસુધા રહેતી સોની. આ બધી લીલાઓ હિત હરિવંશરાયજીના કીર્તન છે. એમાંય જે લીલાના દર્શન થયા છે એ જ ગાયા છે.
કોઈએ કપોળકલ્પી ગતકડા નથી કર્યા. જે લીલા એમને દર્શન થયા એ જ લીલા ગાય છે. એનાથી આગળ મેં તો એવું વાંચ્યું હતું કે ઘણીવાર અષ્ટસખાઓને જે લીલા મનમાં આવે તો ઠાકોરજી એ જ લીલા કરે. હવે આપણે બધા જાણીએ છીએ કે ઠાકોરજી વનમાં, એક મિનિટ, એક સરસ પ્રભુની લીલા. એકવાર ઠાકોરજી ખેલતા હતા સખાઓની સાથે. એણે જોયું કે બ્રાહ્મણો યજ્ઞ કરી રહ્યા છે, તો જોઈને રાજી થઈ ગયા. આ બધી બાળ લીલા છે, આ બધું તો ભગવાન છે, ઈશ્વર છે, પણ અહીંયા એને ઐશ્વર્ય નથી બતાવવું. એટલે દૂર વનમાં ગયા, સખાઓને બોલાવ્યા. सब आओ, चलो हम भी ब्राह्मण की जरा यज्ञ करें. अरे लाला, हम थोड़े ब्राह्मण है, एक मधुमंगल है सांडिल्य के पुत्र, बाकी तो सब हम वैश्य है. नहीं नहीं, चलो हम खेलते हैं खेल खेल में. तो के चलो, सूका પાંદડા ભેગા કર્યા, સામસામા બેઠા. પછી ત્યાં ઈંટ ને બધું હતું એ લઈ આવ્યા, એની વેદી કરી અને સ્વાહા 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 યજ્ઞ કર્યો. પછી કે પણ આ યજ્ઞ કરવાનું કારણ શું? આ લોકો તો કઈ જોઈતું હોય એટલે કરે છે. એ કે દેખ ને સબકી શાદી हो रही है, विवाह मेरा नहीं हो रहा, तो मैं तो यज्ञ मेरे दुल्हन याद से वाह के लिए किया. तो मधुमन के कल करेंगे वो मेरे लिए करेंगे, श्रीदाम माँ के परसों करेंगे वो मेरे लिए करेंगे. वो यज्ञ થયો એટલે મધુમંગલ એવું કીધું, બાબા એવું કહેતા હતા કે યજ્ઞ થઈ જાય એટલે બ્રાહ્મણોને જમાડવા જોઈએ. કે ચલો આપણે ગોકુળમાં ક્યાં બ્રાહ્મણોની કમી છે? બ્રાહ્મણો જ, બીજું કોઈ છે જ નહીં, આપણે જ વૈશ્ય છે. ગયા, એક એક ઘરે જઈને બારણું ખખડાવે. સુનતે હો, शाम को नंद भवन में आ जाइयो, प्रसाद वहां पाना. अरे वाह, अकेले आए कि सब? नहीं नहीं, सकुटुंब आ जाना. नंद बाबा के घर में थोड़ी कोई तकलीफ है. જેટલા બ્રાહ્મણો હતા ગોકુળમાં બધા નોંતરી આવ્યા. એ તો પછી ઉપર રમવા માંડ્યા ધાબે બગાસીએ. હવે સાંજ પડી, ઓલા બધા સવારે કોઈ રસોઈ જ ન કરી. એ કે નંદ બાબાને ત્યાં પ્રસાદ લેવાનો હોય, પછી બપોરે લઈએ તો બરાબર ખવાય નહીં. ઉલટાને મીઠાવાળું પાણી પીધું કે ભૂખ વધુ લાગે. બાપુ 5 વાગ્યા ત્યાં આવવા માંડ્યા. યશોદાજી કે આ બધા બ્રાહ્મણો, નંદ બાબા મને પૂછ્યા વિના કઈ નોતરે નહીં આટલા બધાના. રોહિણીજીને પૂછ્યું. રોહિણીજી કે મને તો કઈ ખબર જ નથી. ઘરમાં બધાને પૂછ્યું કે આપણા ઘર આગળ જમાવડો કેમ થાય છે? તો કે અમને ખબર નહીં. રોહિણીજીને મોકલાય કે જુઓ તો ખરા, આપણી ડેલી જ, અને પાછા આવતા જ જાય છે. રોહિણીજીએ ડેલી ખોલીને પૂછ્યું, બ્રાહ્મણ દેવતા કેમ આ બાજુ આવવાનું થયું? અરે તમારો લાલો તો અમને નોતરી ગયો છે. કે હે? એ કે બધાએ સહકુટુંબ મિત્ર મંડળ પરિવાર સહિત પ્રસાદ લેવા આવવાનો છે. અમે યજ્ઞ કર્યો ને તો એમાં બ્રાહ્મણ જમાડવાના હોય. હવે 2-5 થોડા જમાડાય, આખા ગોકુળ ગામને નોતરી દીધો. રોહિણીજી તો આમ અંદર ન જઈ શકે ને બારે ન જઈ શકે. આટલા બધા રસોઈ કરવી ક્યારે? અને આખું ગોકુળ ગામ કે બાબા કોણ નોતરવા આવ્યું હતું આમંત્રણ? એ કે કનવા. હે? હા હા, બધા ભેગા થાવ પછી હું યશોદાજીને મોકલું. એમ કરીને રોહિણીજી અંદર. એ કે આ કાનો નોતર્યો? હે? એ કે શું કેસ? એ કે એમ કીધું કનવા આવ્યો હતો. ધાબે બૂમ પાડી, કનવા! ઠાકોરજી ઉપરથી જોઈ લીધું, ઓ બાપા આ તો મેળાવડો જામ્યો છે. બધા એને કે હાલો. એ કે ના, તું નોતરવા ગયો તો અમારે આવું નથી. તો કે માલ ભેગો ખાવાનો ને મારે એકલો મારે ખાવાનો, હાલો નીચે.
નહીં તો કોઈને ભેગો રમાઈ નહીં જાઉં અને કોઈને રમાઈ નહીં દો. બધા આમ નીચે મુંડી કરીને આવ્યા. ઠાકોરજી તો જાણે આમ 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 છાતી કાઢીને હાલે. કાઓ ભાઈઓ મૈયા, અરે तो को कोई लाज शर्म है कि नहीं? मैंने ऐसो क्या क्यों लाज शर्म की बात कर दो मैया? ये ब्राह्मणों को तूने न्योता दिया क्या? मैं ब्राह्मणों को बिना पूछे न्योता देता हूं क्या? और बच्चे की बात मान के सब आ गए. माँ कहते दीदू तू ये के ना, सच्ची सच्ची बोल. कान पकड़ो माए. रोहिणी जी के दाव काव भयो? એ કે જે પૂછવું તું આને પૂછ, મને કાંઈ નહીં ખબર. હા કહું તો હાથ કપાય, ના કહું તો ના કપાવ. સાચી વાત કરી દઉં તો આ કાલથી રમતમાં અંચી કૂડો તો છે જ, અને બાબાને ફરિયાદ કરે. અને ખોટું બોલું તો તમે લોકો બોલો, એને પૂછ બધું. ઠાકોરજીને કે સાચું બોલ, શું થયું તું? अरे मैया ये तो मेरी बात सुन, हम खेल करते हैं ना, छोटे होते हैं तो ढींगला शादी कराते, ब्याह कराते, तो ऐसे हमने ब्राह्मणों का यज्ञ किया. झूठे झूठे श्लोक बोले, झूठे झूठे स्वाहा स्वाहा किया, झूठा घी, झूठा अर्घ्य, यूं खेल किया. तो ये मधु मंगल बोला कि सांडिल्य मुनि बोलते हैं कि यज्ञ हो जाने के बाद ब्राह्मणों को प्रसाद लेवाना चाहिए. तो ऐसे रमत रमत में, खेल खेल में ही मैं तो बोल के गया. सच्ची सच्ची नहीं मैंने बोला. वो लोग सच्ची सच्ची आ गए क्या? वो समझते नहीं है, हम तो खिलौना से जैसे खेलते हैं वैसे खेल करते हैं. सबको बिठा, बोल ये पातर है, ये दूना है, इसमें रबड़ी है, इसमें खीर है. जैसे हमने रमत में किया यज्ञ कि ये घी है, ये दूध है, ये मध है, ये पंचामृत है, ये जव है, ये तल है, तो ऐसा हम भी पीरस देते. तू जा, अब तू जा. माँ के क्या क्या लाला क्या? मैं सबको बिठाता हूं, ऐसे ही बोलूंगा. लो ये पत्थर, पत्थर देनी नहीं मैया, हम तो खेल कर रहे हैं ना, हमने तो यज्ञ खेल का किया था. और दूना दूंगा, लो ये खाओ. और फिर बोलूंगा चलो अब हाथ खासा कर लो, खाना हो गया हो तो. मैया के लाला, 5 साल के बच्चे का कोई सच्चे मान के खाने पे आ जाता है क्या? हम तो ऐसी रमत खेल रहे थे. माँ ने तो कापो तो लोही नो निकला. બધા બ્રાહ્મણો બાર ડેલી ખખડાયો, માં સવારના ભૂખા છીએ, જલ્દી ખાવાનું આપો. માંડ માંડ રોહિણીજીને યશોદાજીએ બધું બનાવ્યું અને બધાને પ્રસાદ લેવડાવ્યો. રાતના નંદ બાબા મથુરાથી આવ્યા. वाह बहुत बढ़िया किया. लालो आयो है तब से घर में तो उत्साह उत्साह, मनोरथ मनोरथ. यशोदा जी के पहला अंदर आओ પછી કહું બધું. એ કે આવું થયું. નંદ બાબા કહે લાલો ખોટે ખોટા નોતરા ન દઈ આવ્યો હોત તો આજે આટલા બ્રાહ્મણ યુગત સ્વરૂપે આપણા ઘરે જમત. તો લાલાની દરેક લીલા આપણા હિતની છે. તો ભાવ પ્રકાશમાં લખ્યું છે કે કાંઈ પણ આપણી સાથે થાય, વ્યથા થાય કે કથા થાય, એ બધું આપણા હિતનું છે. કરણમ મધુરમ, કારણ પ્રભુનું આપણે ખીલોનું છીએ. જેમ રમત રમતમાં યજ્ઞ કર્યો એમ આપણી હારે પ્રભુથી રમે છે, ખેલે છે. તો કોઈક વાર ખેલવામાં આવું કરે અને કોઈક વાર આપણને ફેંકી દે, પણ ફેંકે તો પોતાના ખીલોનાને પાછું ગોદમાં તો લે જ હો મારા વાલા. તો ઠાકોરજીની આવી બધી અદ્ભુત લીલાઓ જ્યારે સાંભળીએ ત્યારે એમ થાય સારસ્વત કલ્પ આપણે કીડી મકોડા તો હશું જ. તો જ આ બધી લીલામાં આનંદ આવે, નહીતર ના આવે. તો ગોકુળની તો સર્વદા સર્વભાવે ન ભજનીયો વ્રજાતી પણ સંકેત વનમાં છું. ઠાકોરજી ઈશારો કરે અને સામનેજીને બોલાવે અને પછી આવે એટલે બધા છેડા છેડી બાંધે, લગ્ન ગીત ગાઈને
ચોરી બનાવે ને ફેરા ફરે. બ્યાહ હો ગયો તેરો તો ઈશારો કરીને બોલાવ્યા હતા. ઈશારો એટલે વ્રજ ભાષામાં સંકેત. તો સંકેત વનમાં વિવાહ કર્યા. ઠાકોરજીએ વ્રજમાં બધે ખેલ જ કર્યા છે. હોળી ખેલ, વિવાહ ખેલ, નવવિલાસ ખેલ. જેમ આપણે નાના હોય ને ટીંગલી પોતિયા ખેલતા હોઈએ અને રમી લઈએ એટલે પતી ગયું, એમ વ્રજમાં પ્રભુએ આપણા માટે થઈને બધા ખેલ કર્યા. વ્રજમાં ઠાકોરજી ભગવાન બનીને નથી રહ્યા, ગોવાળીઓ બનીને રહ્યા છે. અને વલ્લભે એ જ ઠાકોરજીને આપણા માથે આપણા ઘરે પધરાવી દીધા છે કે તારે વ્રજના ઠાકોરજીની સેવા કરવાની છે. મથુરા લીલાની કોઈ સેવા કરે છે? દ્વારકા લીલાને કરે? પછી ભગવાન થઈ ગયા. ભગવાન તો મંદિરોમાં હોય, વ્રજમાં તો નંદ બાવાનો લાલો છે, યશોદાનો વાલો છે, ગોવાળિયા ભેગો ગોવાળિયો છે, ગોપીઓનો સખો છે, યમુનાજીનો પ્રિયતમ છે. ગિરિરાજ બાવા કહે છે મારો તો સ્વામી છે. વ્રજવાસી કહે છે અમારો તો સર્વસ્વ છે. તો પ્રભુએ જે વ્રજમાં લીલા કરી છે, ભગવાનત્વ, ઐશ્વર્ય, વિષ, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય છોડીને સામાન્ય લીલા કરી છે. પણ દરેક વખતે દેખાડ્યું છે કે હું ભગવાન છું. પણ માયા એવી મૂકી દે કે બધા ભૂલી જાય કે આ લાલો ભગવાન છે. તો આવી તો અનેક લીલા મારા વાલા. એને વિરામ આપીએ. વ્રજ વિહાર. શ્રી વલ્લભાધીશ કી વ્રજ વિહાર. ભાદરવા મહિનાથી આ પુસ્તક ચાલુ કર્યું છે, ગ્રંથ. હજી કેટલો વખત થાય ખબર નથી, પણ વ્રજની વાત ન કરીએ ત્યાં સુધી દિવસ અધૂરો. કારણ કે જ્યાંથી આવ્યા હોય ને યાદ આવે આવે ને આવે. આવ્યા છે ત્યાં જ પાછું જવાનું છે. જો લૌકિકમાં પિયરથી સાસરે આવીએ ને પછી સાસરે પિયર જાતા જ નથી. પછી મરવાનો પિયર માને, જીવવાનો પિયર. પણ આપણે તો અલૌકિક લીલા પ્રભુની કેવી છે, આપણું પિયર ગોકુળ છે અને સાસરું ગોકુળ છે. ગોકુળ સાસરીએ જાઉં રે. પછી ઓલું છે ને આવ્યા યમુનાજી નાનો તરાને મારે જાવું છે વ્રજ પરદેશ રે. આજ કોઈ રોકો નહીં. ગંગા નાયા ને નાયા ગોમતી ને મારે કરવા છે યમુના પાન રે. આજ કોઈ રોકો નહીં. ઠકરાણી ઘાટે ઉભો વાલમો કાંઈ જોવે છે મારી વાટ રે. આજ કોઈ રોકો નહીં. ઠકરાણી ઘાટની વાત આવી એટલે એક નાની વાત યાદ આવી. ઠકરાણી ઘાટ ને ગોવિંદ ઘાટ બાજુ બાજુમાં છે. તો ઘણા વૈષ્ણવો છે ગોકુળ વાત કરતા હોય કે 2-4 દી માટે ગયા હોય તો સવારે વહેલા ઘણા ત્યાં 41 પદ કરે, ઘણા ત્યાં યમનાષ્ટક કરે, 35 કરે, 11 છે, અને સવાર ને સાંજે. હવે એક વૈષ્ણવ બિચારા અભણ હતા. હવે કાળા અક્ષર કુહાડે મારેલા એટલે બધા ઉઠીને જાય, એ બધા નિયારે જાય. એટલે પુસ્તકમાંથી બધા વાંચે તો બધા એને કે લે આમાં જો. એટલે એ કે પણ મને ક્યાં આવડે છે. હવે 2-4 દી એવી રીતે આવ્યા એટલે પછી બધાએ કીધું કે નથી આવડતું તો હું કામ વહેલી ઉઠીને આવસ બ્રહ્મ મુહૂર્તમાં. પછી નિરાંતે જ આવતી હતો યમુના પાન કરવા. પછી જેટલા વૈષ્ણવ આવે ને એ બધાને યમુના પાન માટે યમુનાજી લઈ આવી દે. પછી બધા કે ઓલો ફૂલવાળો બેઠો છે, ફૂલ લઈ આવ ને. હા લઈ આવી દઉં. ઘણે કે મેવો છે, હા મેવા વાળો આવ્યો છે તો મેવો લેતી આવ ને.
પછી બધા ડોલચા લઈ આવ્યો હોય. આ પહેલાની વાત છે, 60-70 વર્ષ પહેલાની. મિલકન લાવ્યા હોય કે આ જળ ભરી જાય યમુનાજીનું, એટલે ઠાકોરજી ઘરે બિરાજતા હોય તો જારીજી યમુના જળની ભરે, સામગ્રી એમાં થાય. તો બધા એ 5-7 જણા હોય એ આ મિલકન આપે કે લઈ આવ ને. હા, પાછા બધા બોલે નમામિ યમુનામાં સકલ સિદ્ધિ હતું, એટલે આમ જુએ. હોડી બોલે પિય સંગ રંગ ભરી કરી કરલું લે, એટલે આમ જુએ. એક દિવસ એવું બન્યું કે ઓલા 5 આવ્યા ને એ પુસ્તક લેતા ભૂલી ગયા. હવે એ તો બધા રોજ બોલતા હતા, એટલે કે હવે આજે તો પુસ્તક લેતા પડે, હાલો ઘરે જઈને લઈ આવીએ. તો કે 1 જણ જાઓ. એટલે ઓલી કે મારી હારે બોલો. હે શું? એ કે મારી સાથે બોલો. એને ચાલુ કર્યું નમામિ યમુનામાં કાળા અક્ષર કુહાડે મારેલા, કશું જ નહોતું આવડતું. અઠવાડિયું આ સંગ થયો અને બધાની ટેલ કરી તો યમુનાજી એવી કૃપા કરી કે 41 પદે એને મોઢે આવડા અને યમુનાષ્ટકે મોઢે આવડ્યું. તો આ બધું આજે પણ બને છે મારા વાલા. ચોરવાડમાં 60 વર્ષ પહેલા એક વૈષ્ણવ પરણીને ગયા. એ કાયમ અહીંયા મંદિર આવતા અને સાંજે થોડો સત્સંગ કરે. ત્યારે હું જોબ કરતી, 20-25 વર્ષના હોય એટલે ટાઈમ હોય તો બેસીએ, બાકી નહીતર ઘર ભેગા. તો મન જોવે એટલે બેસાડે, થોડી વાર બેસા, વાર્તા સાંભળીને જાય, આમ કરીને જાય. પછી એ લીલામ પહોંચી ગયા તો એક બેન કોલકાતાથી આવ્યા. એટલે મંદિરે આવ્યા એટલે મને કે તમે ઈલાબેન છો? મેં તો એ કે બા તો તમને જ્યારે અમે આવીએ કે ફોન કરીએ ને STD ને, ત્યારે આવી રીતે ઘરે ઘરે ફોન નહોતા. તો એ કે અમે STD વાળા ભાઈને ત્યાં કઈ રાખ્યું હતું કે તમે બોલાવી રાખજો ને અમને એની યાર વાત કરાવજો. તો ત્યારે અચૂક એ કે ભગવત સ્મરણ કરીએ એટલે તમને યાદ કરે. મને કે તમે ઓળખતા હતા ને? મેં કીધું હા, આવી રીતે કોઈક વાર સત્સંગ હોય ને બધાને કહેતા હોય. મારે તો મેં કીધું ટ્યુશન ને બધું હોય એટલે મેં પરાણા બેસાડતા. મેં તો અત્યારે બહુ યાદ આવે છે. તો કે એની તમને ખબર છે? મેં ના. એ કે એટલા રૂપાળા ઈલાબેન કે ભૂલમાં અડાઈ જાય ને તો લોહીનો ટસ્યો ફૂટી જાય, એટલું રૂપ. અને એને જ્યાં પરણાવ્યા એના પર બીડી વાળતા હતા. અને કેવા કાળા, એના કરતા કોલસો હારો. પેલાના જમાનામાં આ બધું જોવાતું નહોતું. મા બાપ જ્યાં નક્કી કર્યો અને વેમી એવા કે સવારે 3:30 વાગ્યામાં બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવાનું અને એના ઘરે સેવા બિરાજે. જળ ભર્યાવાથી માંડીને આટલાના બધાના રસોઈને, કપડાં ને વાસણ ને કચરા ને પોતું. હવે લાજ આટલી કાઢવાની. એ કાંઈ સાચી બની ગયેલી હકીકત છે. પછી કે જળ ભરવા જાય ને તો એ ગામમાં ચોરવાડમાં એક બાપા હતા. એ કે નામ હું નહીં કહું કારણ કે બધા ઓળખે ને અત્યારે તો એ લીલામ પહોંચી ગયા. તો એને એકવાર બોલાવ્યા. એ કે વો અહીં આવો, આ સુબોધીનેજી લઈ જાઓ. તમને કેવો માનસિક ત્રાસ આપે છે મને ખબર છે, પણ તમે ખાનદાનના દીકરી છો, વૈષ્ણવ ખોરડામાંથી આવો છો એટલે તમે સહન કરશો જ. એ કે આ રોજ રાત્રે વાંચવાનું. બાપા હું ક્યાં ભણેલી છું, હું તો અંગૂઠા છાપ. એ કે તમે નથી ભણેલા, ઠાકોરજી ભણેલા છે ને. એ કે બાપા રોજ હું દર્શન કરીશ. એ કે દર્શન નહીં કરવાનું, રોજ ખોલી અને આમ કરવાનું. બાપા કકાનું કોઈ નથી ખબર ને એકડો કેમ થાય. મેં કીધું ને બટા તમને વિશ્વાસ? એ કે હા બાપા વિશ્વાસ. ઓલા તો ખોડામાં આમ હાંચવીને લઈ ગયા. વળી રસ્તામાં કોઈ પૂછે કે સાસરી વાળા જઈને આણાની પેલા પેટી આપતા હતા આણામાં, અને સાસરીમાં પટારો હોય. હવે સાસુ એના જબરા હતા એટલે પટારો ના તાર પિયરની પેટીમાં તાર કપડાને બધું રાખ, અમારી યાર નહીં. 4 ચૂથા લઈને આવી છું, બાજુ કઈ લઈને આવી છું. પેટીમાં હાંચવીને રેસી કપડા મૂકી દીધો. રોજ રાત્રે બધા સૂઈ જાય અને એના વરને ઓલે બીડી બાળે એટલે ઉધરસ ને બધું, એટલે મોડેકથી ને બાર એક ઢાળિયામાં હોતા હોય. રૂમમાં આવવું હોય તો આવે, ન આવે તો આ રાજી થાય. તો ઝીણો દીવો રાખે, ફાનસ રાખે તો બહાર બધાને ખબર પડી જાય. ઝીણો દીવો રાખે અને એ આમ કરી આમ કરે. અઠવાડિયામાં એ વાંચવા માંડ્યા. હા હમણાં નહીં. અને એ બાર ને યારે તો આપણે ઘર જેવું હતું, નામ ન દેવાય. તમે ઓળખી ગયા ને, સમજી ગયા ને.
પછી તો એને એટલો રસ પડ્યો, તો સુબોધિનીજી પૂરા થયા એટલે બાપાને કીધું, બાપા એ કે બટા આ છે ને મારે લીલામ જવાનો સમય છે, એટલે આ બધા પુસ્તકો તમારા માટે જ છે, તો મારે ઘરે લઈ જવા કેમ? એ કે તમને નહીં કહું, તમારા સાસુને કહીશ કે આ પુસ્તકો તમારા ઘરે વાંચવો, આ પવિત્ર છે. એને પાછું એવું ન કે વાંચો, કારણ કે તમારા ઘરમાં તો કોઈ ભણેલું જ નથી. ને બાપા બહુ કૃપા કરી, અને બાપાને લીલામ જવાનું હતું, એને અઠવાડિયા પહેલા બધા પુસ્તકો કે લીલાવો તમારે સાસુને કહેજો. અને જઈને પછી કીધું તો કે આવતા જતા લેતા આવજો તમે. ને બધા જૂના પુસ્તકો બાપાએ એને આપ્યા, અને ચોડવાડમાં રહ્યા ત્યાં સુધી એ પુસ્તકો એને વાંચ્યા. અને પછી જે સત્સંગ કરે, કુંજ ને નિકુંજ ને વન ને ઉપવન ને કુંજ ને નિકુંજ ને નિબીડ ને નિભૃત ને આ બધાનો અર્થ શું ને કેટલા 12 વન ને 24 ઉપવન ને 192 આ બધા ઓલા વન ને કેટલું બધું અમને સમજાવતા હતા. તો આ બધું કઈ બનતું હતું નહીં, આજે પણ બને છે, પણ તમારો દ્રઢ વિશ્વાસ હોવો જોઈએ. વ્રજની વાત આવે એટલે વ્રજ પાછું. હવે કાલે આપણે શ્રીનાથજી મંદિરની વાત કરી, આજે ગિરિરાજજીનું મુખારવિંદ આવ્યા, જે અત્યારે આપણે બધા જઈએ છીએ છત્તીપુરા, અને મુખારવિંદ છે એને પૂજની સિલાઈ કહેવાય છે અને સુંદર સિલાઈ કહેવાય છે. ત્યાં ઠાકોરજીએ સહસ્ત્રભુજાએ અન્નકૂટ આરોગેલો. એવું કહેવાય એટલો ભાતનો કોટ થતો કે ગિરિરાજજી છુપાઈ જતા, દર્શન ન થતા. ભયો ભાત કો કોટ ઓટ ગિરિરાજ छिपाने, અને બળેને કહે આગે લે મોહન. તો અત્યારે અહીં ગિરિરાજ પૂજન ભોગ વગેરે સેવા થાય છે. ક્યાં? અત્યારે જે આપણે મુખારવિંદ જઈએ ત્યાં. સારસ્વત કટની લીલામાં નંદરાજ કુમાર અહીં ગોવર્ધન પૂજન કરીને અન્નકૂટ આરોગેલા. વિવિધ પ્રકારના અન્નનો કોટ ઢગ તેમાં કરેલો, પકવાન વગેરે ખૂબ ધરેલા. ભયો ભાત કો કોટ ઓટ ગિરિરાજ છુપાને, એટલો મોટો ભાતનો કોટ કર્યો એ ગિરિરાજ બાબા છુપાઈ ગયા હતા. તો જો અન્નકૂટમાં સખડી ખૂબ આવે અને 56 ભોગમાં થોડા પ્રમાણમાં આવે, બીજી બધી સામગ્રી વધુ આવે. વલ્લભે પેલો અન્નકૂટ 1.25 શેરનો અહીંયા કર્યો હતો. તેમાં સખડી છેલ્લા ભાગે વિશેષ પ્રમાણમાં ધરાય છે. પૂજન બડે ને કો આગે દે ગિરિધર ગોવર્ધન પૂજન આવત. ચતુર્ભુજ દાસે ગાયું છે, અન્નકૂટ કોટિક ભાત નસો ભોજન કરત ગોપાલમાં કલ્યાણરાયજી તથા દેખોરી હરિ ભોજન ખાતમાં સુરદાસજી અન્નકૂટ લીલાની વાતો કરે છે. જે દર્શન થયા એનું વર્ણન સુરદાસજી હોય, કલ્યાણરાયજી કોઈ ગોવિંદરાયજીના પહેલા પુત્ર, હરિરાયજીના પિતા અને ગુસાઈજીના પેલા પૌત્ર, જેનું હમણાં થોડા દિવસ પહેલા જ પ્રાગટ્ય ઉત્સવ ગયો, એની આપણે વાત કરી હતી કે ઠાકોરજીએ કીધું ગોવિંદ તેરો કલ્યાણ ભયો, વધામણી આપી નામે પાડી દીધું. મથુરાના નિત્ય લીલા ગોસ્વામી શ્રી ગોપાલલાલજી અહીં શિલા પર શ્રીનાથજીના શૃંગારનો આરંભ કરેલો. અત્યારે અહીં સાંજે રોજ શ્રૃંગાર થાય છે. ગોપાલલાલજીએ આરંભ કરેલો, તો આજની તારીખમાં પણ સાંજે ગિરિરાજ બાવામાં શ્રૃંગાર થાય છે. મુખારવિંદ 2:30-3 વાગ્યા સુધી દૂધ ગિરિરાજ બાવાના અભિષેક થાય. તો 3-3:30 સુધી દૂધ અભિષેક થાય. પછી તમે કરોડો કે અબજો રૂપિયા આપો ને તોય ન થાય. પછી ત્યાં બધું ખાસા થઈ જાય, અને પછી શ્રૃંગારને અત્તર સમર્પણ આરતી 6-6:30 હોય ત્યાં સુધી ત્યાં શ્રૃંગાર થાય. અને એ તમને એમ જ થાય કે સાક્ષાત શ્રીજી બાવા નાથ દ્વારાથી આ પધાર્યા છે. કારણ પોઢે છે ક્યાં? વ્રજમાં. ગોવર્ધનગીરી સઘન કંદરા રેન નિવાસ કિયો પીએ સકળ વ્રજમાં પોઢિયા વાલા. તો એક મિનિટ, શ્રૃંગાર સાંજે સાક્ષાત શ્રીજી બાવા, એક ભુજા ઊંચી હોય,
એવા શ્રૃંગાર હોય, વેણું ધરાવી હોય, બાજુબંધને બેરખાન પહોંચી અણવટ ને વિછિયા ને લર ને તોરણ, માળાજી થાક ને બધું એટલું સુંદર હોય. ત્યાં એક બેન રહે છે વ્રજમાં, બધું છોડીને અહીંયા રહે છે અને માળાજી બનાવે છે. તો એ મુખારવિંદે ગણાય, સુંદર સિલાઈ ગણાય અને પૂજની સિલાઈ ગણાય. અત્યારે અહીં સાંજે રોજ શ્રૃંગાર થાય છે. આ સ્થળને પૂજની શિલા અથવા સુંદર શિલા પણ કહે છે. સુંદર શિલા હે ખેલવે કી ઠોર. ઠોર એટલે જગ્યા. આ ઠાકોરજીને ખેલવાની જગ્યા છે. અહીં કુંવારો અરોગાય છે. પેલા તો કુંવારો ભાગ્ય, હવે તો રોજે તમે જો 2-3 કુંવારા હોય. કુંવારો એટલે શું? કુંવારો એટલે વ્રજની ગલી અથવા કુંવારો, કોનો વારો અથવા કુંજવારો. આજે કઈ કુંજમાં આવા ઘણા બધા ભાવ થાય છે. તો અહીં કુંવારો પણ અરોગાય છે. વ્રજમાં શેરીને કુંવા પણ કહે છે. લીલામાં વ્રજવાસીઓના મનોરથથી પ્રભુ તેમને ત્યાં આરોગે છે. દરેકને ત્યાં આરોગવા જાય છે. આવા મનોરથને કુંવારો કહેવાતો સંભળાય છે. તેમાં ખાસ દહીં ભાત આવે છે. બોલો વલ્લભા હરિરાય મહાપ્રભુજી કી જય. વાંગ મુક્તાવલી. ગુણાતીત માર્ગમાં વિચરનારા ભક્તોનું કાલ કર્મ સ્વાભિમાનપણું નથી. એ વિશેષ વલ્લભ પ્રભુ નિબંધમાં આજ્ઞા કરે છે કે કૃષ્ણના અનુગ્રહરૂપ પુષ્ટિકાલ કર્મ સ્વભાવનો પણ બાધ કરે છે. એટલે કે જે માર્ગમાં કાળ કર્મ સ્વભાવનો પણ બાધ કરનાર ભગવદ અનુગ્રહ છે, ભગવદ કૃપા છે, તે જ પુષ્ટિ માર્ગ કહેવાય. આપણે અમેરિકામાં હોઈએ તો અત્યારે ત્યાં સવાર હોય, આપણે અહીંયા રાત છે. તો અહીંયા ઠાકોરજીને અનુસર થાય અને ત્યાં જાગે. તો કાળ કે સમય આ કઈ બાધા નથી કરતો. કારણ કે આખી દુનિયા પૃથ્વી બનાવી જ કોને? ઠાકોરજીએ. તો ત્યાં પ્રભુ એ રીતની લીલા કરે છે. 1 મિનિટ, રીતની લીલા કરે છે. અહીંયા એ રીતની લીલા કરે છે. એક બેન કહેતા હતા કે મારે જોબનો ટાઈમ સવારે 4 થી, કારણ કે હું ગાયનેક છું, ડૉક્ટર છું. તો સવારે 4 જાઉં ને તો હું 10 વાગે આવું, 6 કલાક. હવે અડધો કલાક મને જાતા થાય ને અડધો કલાક મને આવતા થાય. એટલે મારે 3:30 નીકળું તો હું 10:30 આવું. હવે મારે ઠાકોરજી પુશ કરાવે તો 10:30 આવું. પછી એ બધું એવું કામ કર્યું હોય તો સ્નાન કરવું, આવીને અપરસ કરું ને પછી તો જેને મેં કીધું કે મારે ઠાકોરજી પુશ કરાવવા છે પણ આવું છે. હવે કામ મને ટાઈમ બદલાવાનું મેં વિનંતી કરી પણ ના પાડે છે. અહીં એવું બધું ના ચાલે. તો જે કે કાંઈ વાંધો નહીં, 10:30 ઠાકોરજીને જગાવવાના. કે જે દોષ ન પડે, સેવા નથી કરતા એને દોષ પડે. ગોકુળનાથજીના વચનામૃતમાં છે કે રાવણનું સૂતક કોણ પાડે છે? રાવણનું સૂતક કોણ પાડે? તો કે જેને ઠાકોરજી નથી, જેના ઘરે બિરાજતા, એ રાવણનું સૂતક પાડે છે. જો આ મારું કાંઈ નથી આની અંદર, જે ગ્રંથ બોલે છે હું તમને કહું છું. તો જેના ઘરે ઠાકોરજી નથી, રાવણનું સૂતક પાડે છે. કારણ કે સૂતકમાં તો ઠાકોરજી બહાર હોય ને, એટલે આ લોકો ઠાકોરજીને બહાર જ રાખે છે કે અમારે જ્યાં સુધી રાવણનું સૂતક પતે નહીં ત્યાં સુધી તમને અમે ઘરમાં પધરાવીએ નહીં. તો એ બેન 10:30 ઠાકોરજીને જગાવે. અહીંયા અમદાવાદમાં સોલા રોડ ઉપર અત્યારે તો લીલામ પહોંચી ગયા, 50 વર્ષ આપણે આવ્યા ને રહેવા ત્યારની વાત છે. એ બેન ઠાકોરજીને રોજ 11-11:30 જગાવે. એટલે હવે ત્યારે મને કઈ બહુ સમજણ નહોતી પડતી, અત્યારે નથી પડતી. તો એકવાર એક વૈષ્ણવ મને કીધું કે ઈલા બેન તમે એ બાજુ રહ્યો છો તો આમના ઘરે દઈ આવજો ને. સારું, કાંઈ નહીં કટ હતું, 5 મિનિટ થાય આપણા ઘરેથી ને. તો હું તો દેવા ગઈ તો મંગળાનું જગાવે 11:30-12. મેં સારું આ મારા ટાઈમમાં ભૂલ છે કે મને કાંઈ આમ થોડીક વાર તો પછી આમ બહાર ઊભી રહી.
પછી એને જગાવ્યાનો ભોગ થયો ને ત્યાં સુધી હું કાઇનેટિક ઉપર બેઠી. પછી મેં કીધું આવું, મને કે હા. એ કે 2 મિનિટ વહેલા આવ્યો તો હમણાં જ ઠાકોરજીને જગાવ્યું. મેં કીધું કેમ આટલા મોડા? આપણને એવી બધી ખબર ન હોય. મને કીલા બેન, મને છે ને એવો સંધિવા છે કે હું એટલી બધી જલાઈ જાઉં છું કે સવારે તો મારાથી ને આમ પગ નીચે ન મુકાય. અને મારા મિસ્ટર તો એ કે હું 36 વર્ષની હતી ને લીલામ પહોંચી ગયા છે. મારા છોકરા છે યાદ છે નહીં. હવે એટલો પૈસો નથી. મારા મિસ્ટર તો બટેકાની લારી, બટેકા ડુંગળી વેચતા હતા. પણ આ ઠાકોરજીની કૃપાથી આવું ઘર છે તો એટલું છે કે ઠાકોરજી મારું યોગક્ષેમ કરે છે. પણ બાય રાખવું ને આ બધું તો એ કે ધીમે 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 ઓલું નાનું છોકરું ડગલું ભરે ને એમ હાલું ને એમ બ્રશ કરું, પાછી બેસી જાઓ, પછી ગરમ પાણી એક ખુરશી ઉપર નાવ, એમ કરતાં કરતાં 10:30 11 થાય. પછી કે સ્ટીરોઇડની ગોળી લો. એટલે મારે ઠાકોરજીને જગાવ્યા પહેલાં હું ચા નાસ્તો કરી લઉં છું અને પછી ઠાકોરજીને જગાવો. ત્યારે મને મનમાં નહોતું ગમ્યું, પણ મને એમ થાય કે એવી ભાઈ એને સેવા છોડી નહોતી ને. અત્યારે તો લોકોને આપણે કહીએ એટલે કે અનુકૂળતા જ નથી. બિચારો 11 11:30 જગાવતા તો શું કરે? એનાથી ને પલંગને નીચે જ નહોતું ઉતરાતું અને પાછા સખડી ધરાવતા હતા. એ કે જો લોટ બંધાય ને તે દી ભાખરી કે રોટલી ધરાવવાનું, જે દી આ સંધિવા હોય ને એમાં બધા ઓલા તમારા જકડાઈ જાય, જેમ મારે જકડે તો તે દિવસે કે ઠાકોરજીને ભેળી રોગાવાની. તો મેં કીધું તમારે કાંઈ તકલીફ હોય તો પૈસામાં. મને કે ના, વલ્લભના સિદ્ધાંત એમ કે છે જેટલું છે એમાંથી ઠાકોરજીને ધરાવો. કોઈનું આપણે ધરાવાય નહીં અને આપણે કોઈને ધરાવવા દેવાય નહીં. કોઈનું આપણે લેવાય નહીં ને આપણે કોઈને દેવાય નહીં. મેં કીધું ત્યારે આ સમજણ નહોતી. મેં કીધું ના, તો મેં કીધું હું તો જોબ કરું છે તો તમારે. મને કે તમે 100 વર્ષ ના થાવ, તમે જોબ કરો, દૂધો નામ પૂતો પલો, તમારા ઘરે ઠાકોરજી આવે. ત્યારે મનમાં કીધું મારે કાંઈ લાવવા નથી, પણ આણે તો એવી લીલા કરીને કે આવી જ ગયો મારો વાલો. તો ઠાકોરજીને સમય બાધ નથી કરતો. તેથી નિર્ગુણ માર્ગમાં વિચરનાર ભક્તોની નિષ્ઠા હરિ સિવાય બીજા કોઈ પદાર્થમાં હોતી નથી. જે પુષ્ટિ માર્ગમાં આવી ગયો ને એને ઠાકોરજી સિવાય બીજા શેમાંય નિષ્ઠા હોતી નથી. કે અહીંયા માતાએ જાઓ ને મહાદેવે જાય ને સત્યનારાયણની કથાનો એક બેન મને ફોન કરીને પૂછી કે સત્યનારાયણ ભગવાન તો આપણા ન ગણાય, મારે જવાબ શું દેવો કહો? મેં કીધું ના, તો પ્રસાદી ન લેવાય? મેં તમારે લેવો છે? એ કે એમ નહીં, પણ અહીંયા એ આગ્રહ કરે છે. મેં તો આપણને કોઈ ઝેર ખાવાનો આગ્રહ કરે આપણે લઈ લેવાય? મેં જો બેન, પ્રસાદનો અનાદર ક્યારેય ન થાય. બધા દેવને તમે માન આપો, પણ પ્રેમ તો તમારા ઘરે તમારા માથે બિરાજતા તમારા પ્રસાદ લઈ લેવાનો. ઘરે આવીને આપણે બાટી દઈએ ગમે એને, બટ ક્યારેય પ્રસાદનું અપમાન ન કરાય. પુષ્ટિ માર્ગ કોઈનું અપમાન કરવાનું ક્યારેય કહેતો નથી. મારે તો ઓફિસમાંથી તો ઘણી વાર વિધા થાય. હવે સાઈટનો સ્ટાફ કોઈક અંબાજી ગયું હોય એટલે બેન પોસ્ટ માસ્ટર એટલે રાજી રાખે. પછી ઓલા એક અમારો બિચારો ભોળિયો પોસ્ટમેન હતો ને તો દોરો લઈ આવ્યો હતો કાળો ઓલો અંબાજી. મને કે બેટા તમને બીપી બહુ રહે ને, આ દોરો લાવો, તમે તમારે બાંધીને જ રાખવાનો, તમને કોઈ દી કાંઈ. મેં તો આવો ઘરે છે. પછી મેં તો લે કાળો દોરો છે, એ તો મેં તો છે લાવ્યા છે એક જણ, તમે બીજા કોઈને આપજો, પણ આ તમારા જેવા જ ભાઈ લાવ્યા છે, રાખો, પ્રસાદ લઈ જાઉં છું. ઘરે આવીને બાજુવાળાને દઈ દીધો, એ માને છે. પ્રસાદનો ક્યારેય અનાદર ન થાય, પણ આપણે તો ના જ લેવાય. આમ ઘણા તો મને આમ એવી રીતે પૂછે, લે સત્યનારાયણનો ન લેવાય? મેં ન લેવાય. તેથી નિર્ગુણ માર્ગમાં વિચરનાર ભક્તોની નિષ્ઠા હરિ સિવાય બીજા કોઈ પણ પદાર્થમાં હોતી નથી. જો હરિરાયજી કે હું નથી કહેતી. તેથી ધર્મ નિષ્ઠા ક્યાંથી હોઈ શકે? આ બધું ગ્રંથો પ્રમાણ છે મારા વાલા. પુસ્તકો લઈને કેમ બેસું છું? પેલા બધાને એમ થતું કૈલા બેન મોઢે કે સાચું હશે કે નહીં?
તો જેમાંથી વાંચીને કહેતી હતી એ જ લઈને બેસું છું કે કોઈના મનમાં ગ્લાનિ ન થાય, વ્યથા ન થાય કે સાચું છે ખોટું. ગ્રંથો તો ખોટા હોય ને, અને ગ્રંથો પાછા ઓથેન્ટિક છે. જો હરિરાયજીની વાંગ મુક્તાવલી, હરિરાયજી તો ઓથેન્ટિક. વ્રજ વિહાર નવનીત પ્રિય શાસ્ત્રી આખી દુનિયા ઓળખે. દયારામભાઈ એને કોણ ન ઓળખે, એના ચંદ્રાવલા. અને સુબોધિનીજીમાં તો સવાલ જ ઊભો નથી થતો. તો ઓથેન્ટિક વાંચીએ તો કોઈ દિવસ ખોટું વાંચ્યાનો અફસોસ ના થાય. હવે કાલે આપણે નવધા ભક્તિ, શ્રવણને, કીર્તનને, સ્મરણને, આત્મનિવેદનને, દાસ્યને, અર્ચનને, બધી ભક્તિની. પણ વલ્લભ કે એ તો છે જ, એ ભાગવતમાં પ્રહલાદજીને કહી છે, એ તો છે. પણ 10મી પ્રેમ લક્ષણા ભક્તિ, પુષ્ટિ માર્ગમાં મહત્વ કોનું છે? પ્રેમ લક્ષણા ભક્તિનું. આજે ચાલી આવતી હતી એટલે મંદિરે ગઈ તો એક ભાઈ એક બેનને પૂછવા આવ્યા કે મારે કથા સાંભળવા જવું છે, તો તમે અઠવાડિયુંમાં ઠાકોરજીને પહોંચશો? એટલે ઓલા બેને મારી હાજરીમાં જી કે હા. પછી ઓલા બેને એમ કીધું અમે તમારે જેટલી અપરસ નથી પાડતા. એ કે કાંઈ વાંધો નહીં, તમારે ઠાકોરજીને કરો એમ કરજો. પછી ગયા એટલે મેં કીધું તમારા ઘરે ક્યાં સખડી? તમે તો મેં કીધું ખાલી દૂધ ઘર ધરાવો છો, ફીકોય ન ધરાવતા. તો આ ભાઈ તો મેં કીધું ભગવદીયલ છે, તો તમે સખડી ધરાવશો? મને કે એ ક્યાં ધરાવે છે? મેં કીધું મને કે અમે તો રોજ ધરાવે છીએ, તો ઉત્સવ બાદ ધરાવે છે. પણ પછી બેન વખાણ કર, એની અપરસ છે કાઈલા બેન, એને બધાય ભંડાર જુદા ને એના પાત્ર જુદા ને એની અપરસ ને એ પગ લૂછણિયામાં કોટનની ઓલી દોરી નો ઓડી હોય ને એનું તો આહા કેટલી વાર એને સ્નાન કર. એટલે મેં કીધું આ બધું કરે સખડી નો ધરાવે તો આ ભંડાર જુદા છે ને રાખે છે? મને કે કેમ દૂધ નહીં કરવાનું? પછી મને કે ઉત્સવ એક ઓલું શું કહેવાય દૂધ ઘર ધરાવે છે. આ બધામાં બધા એટલા પડી જાય છે કે ઠાકોર. પછી મેં તો કેટલા વર્ષથી છે એને ઘરે? એ કહે કે તમારી કરતા મોટા છે, 75 વર્ષના છે. એને ઘરે 48 વર્ષથી ઠાકોરજી છે. 48 વર્ષથી ઠાકોરજી દૂધ મિશ્રી જારોગે. અને કેવી અપરસ ને કેવી મેળ. કાલે જ અમારે વાત થઈ કે ઠાકોરજી પુષ્કર આવ્યા તો એટલો હરખ ને સખડી ધરવા માંડ્યા. પણ એટલી અપરસ રાખે. હવે છોકરો આવ્યું એટલે રે નહીં. મેળ સાચવવા માટે સખડી ધરવાનું બંધ કરી દીધું અને દૂધ મિશ્રી ધરાવે છે. આજે ગુલાબનું ફૂલ સુંદર હોય ને એને સાચવવા માટે કાંટાની જરૂર હોય. પણ પૂજામાં સેવામાં તો ગુલાબ જ કામ આવે, કાંટાને ન લઈ આવાય. અત્યારે આપણા બધાની દશા આવી છે. અને પાછું અત્યારે એક વાયકા ચાલી જે ખૂબ અપરસને મેળ પાડે ને એ મોટા ભગવતી. અરે ઠાકોરજી સાક્ષાત છે તો તમે 50 વર્ષથી એને ભૂખ્યા રાખો છો ખાલી દૂધ મિશ્રી. ક્યાંય આગળ નહીં, અપરસમાં આગળ વધવાનું. જો તમે પવિત્રતા રાખો, તમારે પહોંચાય છે અપરસ બી રાખો, પણ તમે સખડી નથી ધરતા તો પછી તમે અપરસ છે માટે કરો. એને ભંડારી કૈલાબેન જુદો, એનો તમે જુઓ તો 2 ભંડાર. આ ભંડારમાંથી આ ભંડારમાં લઈ ન જવાય, પણ ઓલા ભંડારમાં સન્મુખ કરે. એટલે મેં કીધું 2 ભંડાર એટલે મને કે બધું ખાંડ ને બધું. તો મેં કીધું ઓલું ચોખા ને દાળ જુદા રાખે તે ધરતા તો નથી. એ બધું મને ન ખબર પડે. બોલો. એટલે અત્યારે પરિસ્થિતિ આવી છે. તો 10મી પ્રેમ લક્ષણા ભક્તિ. ભગવાનની ભક્તિ કરવાના અનેક સાધનો હોય, પરંતુ પ્રેમની ખામી રહી તો બધું નકામું. જુઓ આ તો બધું ગ્રંથ બોલે છે, હું તો બોલતી નથી. પ્રેમ વિના નકામું. પ્રીત પરસ્પર હોય છે ત્યાં જુદાઈ રહેતી નથી. ભક્ત ભગવાનને ભજે છે તેમ ભક્તને ભગવાન પણ ભજે છે. આપણને ભગવાન વિના નથી હાલતું એમ ભગવાનને આપણા વિના નથી હાલતું. વક્તા ગમે એટલો સરસ હોય, સારો હોય, જાણતો હોય, ઠાકોરજીની લીલાની વાતો કરતો, પણ સામે શ્રોતા ન હોય તો? શ્રોતા નિષ્ઠાવાળા હોય, જિજ્ઞાસુ હોય, જાણવાવાળા બેઠા હોય, પણ સામે વક્તા ન. જે કહેતા હતા
એ કે અમારા મંદિરમાં એક વૈષ્ણવ કાયમ આવે, તો હું આરતી કરું ને તો એ થાંભલાની પાસે ઊભો હોય, અને આરતી થાય ને એ થાંભલાથી ને એને ઠાકોરજીના દર્શન થાય, અને આરતી પૂરેપૂરી કરે, અને પછી એ જલઘરિયા પાસેથી ને જળ લે, બીડું લે, ચરણ સ્પર્શ તો સવારે થાય નહીં, અપરસમાં હોય, દંડવત કરીને જાય. હવે કે એકવાર એને મેં જોયો નહીં, એટલે મેં આમ દ્રષ્ટિ કરી તો મને એ દેખાણો નહીં. બીજે દિવસે પાછું મેં જોયું તું, દેખાણો. 5-6 દી પછી ભાઈ આવ્યા, હું એને ઓળખતો નહોતો, ખાલી એ ભાઈ થાંભલા પાસે ઉભા રહી એટલી જ ખબર. તો જેવો મને દંડવત કરાયો ને મેં ઉભા, મેં તો ઉભા રહ્યો, તો અઠવાડિયું ક્યાં ગયા હતા? કે અમારા ઠાકોરજી તમને ગોતતા થાય કે તમને ઠાકોરજીની ટેવ છે ને એમ ઠાકોરજીને તમારી ટેવ પડી ગઈ છે. તો કે જે મને તાવ આવતો હતો ને એટલે અશક્તિ બહુ હતી, આ કાલનું સારું છે એટલે આવું છું. એ કે તમારે બહુ રજા ન પાડવી, આમાં ઠાકોરજી નામ શ્રમ પડે, ચારે બાજુ ગોતે છે, ક્યાં ગયો? તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આપણે કોકના ઘરે પધરાવીએ ને, એ પેટ ભરીને જમે નહીં હો મારવાલા. આપણા ઘરનું તો કોઈ દેખાય નહીં. હવે આરાધ્યાને કોકને 4 દી ત્યાં મૂકીએ, રોઈ રોઈને અડધો થઈ જાય. મમ્મી પપ્પા ક્યાં, બા દાદા ક્યાં, દીદી ક્યાં? હવે આપણને ખબર છે કે એને એકલી ઠાકોરજી પછવાડે તુવેરની દાળ રોજ જોઈએ. ભલે આપણે મગની કરીએ ને ટેવટી કરીએ ને અડદની કરીએ, પણ તુવેરની તો હોવી જ જોઈએ. હવે એને આપણે બીજે 4 દી કહીએ, એટલે નળ સરોવર આપણે આકાશ, તમને ખબર છે 1.5-2 વર્ષનો હતો ને સવારે 3 વાગે જવાનું હતું. દિનેશભાઈ શાહ ફાઇનાન્સ મિનિસ્ટર હતા, એની ભેગું. મેં સામે વડાને કીધું, બા તમે અહીં હો, અમે લોકો 9 વાગતા આવી જશું. અને મારો આકાશ કોઈ દિવસ 8-8:30 પહેલા ઉઠતો નથી, અને ઉઠે એટલે એને દૂધ પહેલા ન જોઈએ, એને ગોળ ને રોટલી જોઈએ. એટલે મેં 3-4 રોટલી ને ગોળ ને બધું મૂકીને ગઈ, અને દૂધનો ગ્લાસ ભરીને. આ છોકરાઓને ખબર કેવી પડી જાય, 6 વાગ્યા ઉઠી ગયા. ગોળ ને રોટલી હું જ એને દેતી હતી, અને એ હાથે ખાતો કોઈ દી ખવડાવવા ન દે, બધું બગાડે, ગંદુ કરે, પછી એને નવડાવી દો. માજી કે 6 વાગ્યાનો રોજ 8:30 આવ્યા, અડધો થઈ ગયો હતો. તો લૌકિક બાળકને પોતાની માં પોતાના બાપા જોઈએ તો અલૌકિકને કેવું થતું હશે? તો બને ત્યાં સુધી ઠાકોરજી કોઈના ઘરે પધરાવા નહીં. અત્યારે તો લોકો કાંઈ હોય એટલે $252 વૈષ્ણવી વાર્તામાં એક ડોશીમાં એકલા જ હતા. ઘરમાં નાનું મોટું કોઈ નહીં, સ્થિતિ ગરીબ હતી, પાસે નાણું નહીં, રેટીઓ કાતીને પોતે નિર્વાહ કરતા. તેમના ઘરમાં બિરાજતા બાલકૃષ્ણજી તે ડોશીના પ્રેમને આધીન બની ડોશીને રાજી રાખતા. એ માજી નામ જ હતું ધાણીપુણીવાળા. એ માજી છે ને બહાર બેઠા બેઠા કાતે. પેલા તકલી હતી, રેટીઓ હતો, અને એ તમે કાતી ન દેવો ને એટલે પૈસા મળે. તો ઠાકોરજીને અંદર એકલા ગમે નહીં, તો રૂનો ઢગલો હોય ને એના પર આવીને બેસી જાય, અને થોડું થોડું રો માજીને દે, તો માજી એને ધાણી દે રોગવા. તો પછી વાર્તામાં નામ શું પડી ગયું? ધાણીપુડીવાળા માતાજી. તો 252 ને 84 આવી લીલા કરતા, આપણી યાર કેમ નથી કરતા? એ લોકોને સંસારમાં કાપટિયા લીલા હતી, અને શ્યામને ખરેખર પ્રેમ કરતા હતા. અત્યારે આપણી પરિસ્થિતિ એવી છે, આપણે શ્યામ મારે કાપટિયા લીલા કરીએ છીએ, અને સંસારમાં સાચું મારા દીકરાને મારા વિના નો હાલે. આપણા દીકરાને સવારે ક્યાંક પરદેશ જવું હોય ને બહુ ટાઈમમાં હોય તો 3:30 વાગે ઉઠીને ચા ને ભાખરી ગરમ કરી દે કે લે ભાઈ ખાઈ જાય, તું ત્યાં સાંજે પહોંચીશ. એ જ વસ્તુ આપણે ઠાકોરજી સાથે નથી કરતા. એક વૈષ્ણવ કે અમે સાથે રહીએ શીલાબેન, તો મને રોજ જે મનોરથ થાય કે મારા ઠાકોરજીને હું ગરમ ગરમ રોટલા અને ઘીના ખાડા કરી અને ગોળ કલયુમાં ધરાવું. હવે મારાથી તો થતું નથી, હશે લગભગ 88-89 વર્ષના. હવે કે 2-3 વાર કીધું
કે ઠાકોરજીને એક દી સવારે પણ મેળ નથી પડતો. હવે મેં નક્કી કર્યું કે હું જ્યાં સુધી ઠાકોરજીને નહીં ધરાવું ત્યાં સુધી બાજરીનો રોટલો ખાઈશ. મેં એવું ના કરાય. ઠાકોરજીને અરગવું હશે ને ત્યારે ઘરમાં પ્રેરણા કરશે અને કરશે. વિશ્વાસ હા, મનોરથ કર્યો છે, પૂરો કરવાની જવાબદારી એ નહીં. આપણે પ્રેમથી 2-3 વાર કહેવાનું. મને કે આજ તો મારે ટ્રાય કરવી છે. મેં તો ન કરતા, વળી તકલીફ થાય, 90 વર્ષે પડી આખડી જાવ કે ઊભા ક્યાંક ગેસ ઉપર દાઝી જાવ. મનોરથ કર્યો જ ને, પ્રભુ પૂરો કરશે. ડોશીના પ્રેમને આધીન બની ડોશીને રાજી રાખતા, બાળ ચેષ્ટા કરી ડોશીને રીઝાવતા, ડોશી મુઠ્ઠી ભરીને એને દાણી દેતા. એકવાર શ્રી ઠાકોરજી ગુસાઈજીને ઘેર પધાર્યા ત્યારે ડોશીએ વિચાર કર્યો કે હવે મારે કોના માટે કાંતવું? કાંતતી હતી કોના માટે માજી? કે પૈસા આવે તો ઠાકોરજીને લાડ લડાવું. હવે કે કાંતવાનો મતલબ, હવે મારે જીવવાનો મતલબ શું? હવે હું ધરાવું નહીં, સરાવું નહીં તો હું શું કામ પ્રસાદ લઉં? ધરાવ્યા વિના તો હું લેતી નથી. લાલો તેના ઘરે ગયો. ડોશીમાં એ ન તો કાંત્યું કે ન તો રસોઈ કરી. લાલાના ધ્યાનમાં જ બેસી રહી પોતે પશ્ચાતાપ કરતી હતી કે મારે ઘેર મેં એને કાંઈ સુખ ન આપ્યું એટલે ઠાકોરજી વયા ગયા. ડોશીનો થાપ શ્રી ઠાકોરજી જીરવી શક્યા નહીં અને જણાવ્યું, મને તો તમે અત્યારે જ મારા માજીને ઘરે મૂકી જાઓ. ગુસાઈજીને કે મારે એક પળ પણ અહીં રહેવું નથી. મને ધાણીપુણી વગર ગમે નહીં. મને મારી ધાણીપુણી વાળી મા પાસે મૂકી જાઓ. ઠાકોરજી પધાર્યા ત્યારે ડોશીમાં ખૂબ રાજી થયા. પાછો તેનો ક્રમ ચાલુ કર્યો. ધાણીની મુઠ્ઠી ભરી લાલાને દે, લાલો પુણ્યો પકડાવે. આવી પરસ્પર પ્રીતિ તે જ પ્રેમ લક્ષણા. પ્રેમમાં નેમ નથી, એમાં નિયમ ન હોય. ભક્ત પ્રેમી પ્રભુને જે કાંઈ ભાવથી ધરાવે તેને જ પ્રભુ સર્વસ્વ માને. કોઈ તો મુઠ્ઠી ચણા, કોઈ બાજરીના દાણા, કોઈ સંપત્તિવાન નિત્ય નવીન સામગ્રી કરી વૈભવથી સેવા કરે, પરંતુ પ્રભુને મન બધા સરખા, કેમ કે પ્રભુ ભક્તના પ્રેમને અંગીકાર કરે છે. વસ્તુની કિંમત નથી, ભક્તો પોતાનું સુખ ક્યારેય વિચારતા નથી. એ તો પ્રભુ કેમ પ્રસન્ન રહે તેમ બનતું બધું કરતા હોય છે. ઘણા મુખિયાજી રાખે. બોમ્બેમાં એક બેન છે, મુખિયાજી રાખે. બધી સવાર લિસ્ટ બનાવી દે, મેસેજ કરી દે, કારણ કે ઠાકોરજી ઉપર અને મહારાજ મુખિયાજી નીચે, તો મેસેજ કરી દે આટલું બનાવવાનું. પછી ઓલા કામવાળાને બ્રહ્મ સંબંધ એટલે બુહારી મંદિર વસ્ત્ર ચારીજીનો જડે ભરી રાખે ને બધી તૈયારી કરે. કીર્તનિયા ભાઈને બોલાવે એટલે એ કીર્તન ગાય. એટલે લગભગ 25 વર્ષ પહેલા આપણે વિઝા લેવા ગયા હતા, યાદ છે ને તમે આવ્યા મારી ભેગા. એટલે એક બેને મને કીધું કે તમે વૈષ્ણવ દર્શન કરવા જાજો. ત્યારે આપણે 30 વર્ષ પહેલા આપણા ઘરમાં લાગે નહોતા ઠાકોરજી. હા નહોતા, તમે હતા મારી ભેગા. મને કે ભગવતીએ છે 8 યામની સેવા, અને એવી સેવા કરે ના. આપણે તો એડ્રેસ લઈને ગયા. મુંબઈમાં તો જલ્દી કોઈ અંદર આવવાનું ન કે. પછી મેં કીધું આ મને વૈષ્ણવે જો આવી રીતે. ત્યારે મોબાઈલ નહોતા. પછી મને કે એનો ફોન આવ્યો હતો, તમારું નામ શું? મેં તો હીલાબેન. મને કે શેના માટે આવ્યા છે? મેં તો વિઝા માટે. મને કે આવો. બધી તપાસ કરી લીધી. ત્યાં ઓલો ન કરાયો પાણી લઈને. પછી કે બંટા ગોળીને કલેવુમાં ખીર ધરેથી આપો, એટલે આપી. મને કે આ નહીં બ્રહ્મ સંબંધ છે. મુખિયાજી બધું. અને આ કીર્તનિયા ભાઈ કે સવારે 9 થી 12:30 આયા જોઈએ, પછી અનુસર કરીને સાંજે ઉત્થાપનમાં આવે. પ્રભુએ પૈસો એટલો આપ્યો છીલાબેન, આપણે બધું કરાવી લઈએ. મેં તો એટલે મનમાં મને થયું તમારે શું કરવાનું? એ કે કોક દી આપણને ઠીક ન હોય કે ક્યાંક આપણે કીટી પાર્ટીમાં જવું હોય ને તો મુખિયાજી સેવાય પહોંચી લે. સેવા તો આપણા હાથનો સ્પર્શ પ્રભુ જોઈએ છે. એ ત્રિલોકના નાથને ગોલોક છોડીને તમારા ઘરે આવવાની જરૂર શું છે? વલ્લભભાઈ આટલે પધરાવી દીધા તમને કે તમે લોકો પાસે સેવા કરાવડાવો?
પ્રેમ વિના પ્રભુ ના મિલે, કોટી કરો ઉપાય, અંતર્યામી આપે ઉપર તે ન ઠગાય. તમે ગમે એવા પેતરા કરો ને, એ કોઈ દી ઠગાતો કોઈનાથી નથી. આ મુજબ સાધન બળ બધા ઓછા પડે છે, કેવળ હૃદયનો પ્રેમ જ પ્રભુ અંગીકાર કરે છે. માટે કવિ શ્રી કહે છે, સેવો શ્રી કૃષ્ણ કૃપા. 11માં ચંદ્રાવલાના વિરામ આપ્યો. 12. બોલો વલ્લભાધીશ શ્રી વલ્લભાધીશ કી. સુબોધે નીચેનું પાન. વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. ભીષ્મ પિતામહ જે સ્તુતિ કરે છે અને છેલ્લે પ્રભુને વિનંતી કરે છે કે હવે મારો અંતકાળ નજીક આવ્યો છે, તો મારી રતિ ગતિને મુક્તિ આપના ચરણારવિંદમાં થાવ. હવે સત્વગુણથી મિશ્રિત તમોગુણની અવસ્થા કહે છે. વિજય રથ કુટુંબ આતતોત્રે ધૃતય રશ્મિની તચ્છી ક્ષણીએ ભગવતી રતિરસ્સુ મે મુર્મુસોહ યમિહ નિરીક્ષ્ય હતા ગતા સ્વરૂપમ. અર્થ: અર્જુનના રથનું રક્ષણ કરનારા, રથના ઘોડાઓની લગામ અને ચાબુક જેમના હાથમાં છે, એવા ભગવાનની શોભા દર્શન કરવા જેવી છે. જેમનું દર્શન કરીને મરણ પામેલા પુરુષો એમના સ્વરૂપને પ્રાપ્ત થાય, તો પછી અંત સમયે જેની પ્રીતિ ભગવાનમાં રહે એની મુક્તિ થાય, એમાં શું શંકા? ભીષ્મ પિતામહ પ્રાર્થના કરે છે કે માટે અંત સમયે મારી પ્રીતિ ભગવાનમાં રહે. એવું કહેવાય કે છેલ્લે ભગવાનનું નામ મોઢામાં આવે ને તમારો બેડો પાર થઈ જાય. તો એક જણે ગોકુળનાથજીને પ્રશ્ન કર્યો કે માનો કે છેલ્લે આમ વીછી કરડતા હોય, વેદના થતી હોય, આમ શરીરની બધી નાડીઓ તૂટી હોય કારણ કે ઉપર જવાનું, તો કદાચ અમારાથી ભગવાનનું નામ ન લેવાય, તો શું અમારી રતિ ગતિને મતિ ભગવાનમાં ન થાય? આખી જિંદગી તો ગોકુળનાથજીએ સરસ જવાબ આપ્યો. એ કે આખી જિંદગી તમે સેવા સ્મરણ સત્સંગ સ્મરણમાં વિતાવી હોય ને, તો અંત સમયે માનો કે તમે વ્યથામાં નથી ભગવત નામ લેતા, ત્યારે ભગવાન તમારા બદલે લે છે. ભગવાન તમારા બદલે નામ લે છે, એટલે તમારે ચિંતા કરવાની જરૂર નથી. સુબોધિનીજી, જેમ કુટુંબમાં વડીલે પોતાના કુટુંબનું બધી રીતે પાલન કરવાનું હોય છે, એમ ભગવાનને પણ અર્જુનના રથનું સર્વથા પરિપાલન કરવાનું હતું. માટે રથને એમનું કુટુંબ કહ્યું છે. વિજય વિધો જયો વા વિગતો જય યશસ્થી. જેના ઘણા જય છે અથવા જય વિગત થયા છે. વિજય એટલે અર્જુન. અર્જુનને ઠાકોરજી વિજય સખા કહે છે, કારણ કે એ વિજય શંકાસ્પદ છે. જયદ્રથના વધના પ્રસંગમાં અર્જુનનો વિજય અશક્ય હતો. ઠાકોરજી વાદળા લાવી દીધા કે સાંજ થઈ ગઈ, બંધ કરો, અને બધા હથિયાર હેઠા મૂક્યા. કે ઠાકોરજી કે આ તો કઈ સૂર્ય અસ્ત નથી થયો, આ તો વાદળા વચ્ચે આવ્યા છે. અને અર્જુને કે લગાવો હવે. તો આવું ઘણા બધું ઠાકોરજીએ કર્યું છે. આજે કર્ણનું એવું થયું છે, એની પાસે અસ્ત્ર શસ્ત્ર નહોતું, તો તું તાર અર્જુનને કે, અર્જુન કે ના, નિશસ્ત્ર ઉપર ના હાથ અડાડાય. તો કે તારો અભિમન્યુને શું કર્યું હતું, એટલે કોઈ યાદ કર, ભૂલી ગયો. તો અહીંયા પણ કે છે કે જયદ્રથનો વધ અશક્ય હતો, ત્યારે આપે કુશળ સારથીની જેમ તેનું રક્ષણ કર્યું હતું, તેનું વર્ણન કરે છે. આપ ઘોડાઓની લગામ હાથમાં લઈ ચાબુક પકડી ઊભા થઈ ગયા હતા. કર્ણ વગેરે શત્રુઓ અસ્ત્રો અર્જુનના રથ પર ફેંકતા, ત્યારે રથને વિવિધ વ્યૂહાત્મક રીતે ફેરવી આપ એ શસ્ત્રોથી બચાવતા. જેની ઢાલ ઠાકોરજી હોય, જેનો સારથી ઠાકોરજી હોય, એને આ તો કુરુક્ષેત્રના યુદ્ધ પૂરતો સારથી હતો ઠાકોરજી. આપણા તો ઘરે પધારે ત્યારનો 24 કલાક આપણો સારથી છે, અને છતાંય આપણે ચિંતા કરીએ. તે વખતની શોભાથી આપ સુંદર દેખાતા હતા. તેવા ભગવાનમાં મરણ પૂર્વે મારી રતિ થાવ. કોણ કે છે? ભીષ્મ પિતામહ. કોને કે છે? દ્વારકાધીશને. મરણ પછી નહીં, કારણ કે જેને અંતકાળે માત્ર પ્રભુનું દર્શન થાય તો પણ એની મુક્તિ થાય છે. તો પછી અંત સમયે ભગવાનમાં જેની પ્રીતિ થાય તેની મુક્તિ થાય, એમાં શંકા સી હોય? વિવરણ ભગવાને સ્વયં ગીતાજીમાં કહ્યું છે, અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્ત્વા કલેરવમ
ય પ્રયાતિ સ મદભાવમ યાતિ નાસ્યત્ર સંશય. ભગવાન કહે છે અંતકાળે મારું સ્મરણ કરતા તે પુરુષ દેહ ત્યાગ કરે તે મને પ્રાપ્ત કરે છે, એમાં કોઈ સંદેહ છે નહીં. ગીતાનો અધ્યાય 8 અને શ્લોક 5. તો પછી સ્મરણ ઉપરાંત જેની ભગવાનમાં રતિ પ્રીતિ થાય એની મુક્તિ થાય એમાં શું સંદેહ? માટે ભીષ્મ પિતામહ અંતકાળે ભગવાનમાં રતિ થવાની પ્રાર્થના કરે છે. દરેક જીવે પણ આ જ પ્રાર્થના કરવાની. ઇતના તું કરના સ્વામી જબ પ્રાણ તન સે નિકલે, યમરાજી કા તટ હો બંસી બટ હો મેરા સાવરા સમીપ હો. કઈ આટલું યાદ આવે તો આમ સુરદાસજી છેલ્લે ગુસાઈજી પધાર્યા પછી જ લીલામાં ગયા. રાહ જોતા હતા કે મારો વલ્લભ આવે પછી જ. વલ્લભ તો ગોલોકમાં પધાર્યા હતા, પણ વલ્લભ અને ગુસાઈજીમાં કોઈ ભેદ નથી. મહેસાણા જિલ્લામાં એક ગામડું છે, તે એક ભાઈને કેન્સર થયું હતું અને એને ત્યાં જે ઉતરે એને ગુરુઘર. હવે કોરોના એવો કે એમને લીલામ જવાનો સમય આવ્યો. દીકરીને ફોન કર્યો અમદાવાદ કે આવી જા. હવે બારણું ખખડે ને એટલે કે આવ્યા. જે પધાર્યા જે એ ભાઈ આમ કોમાં જેવું જાવ, પણ જેવું બાર જે પધાર્યા એ બધાની આંખમાં પાણી આવે કે આ કોરોના ભલે હવે થોડો ઓછો થયો, થોડું ખુલવા માંડ્યું છે, હવે થોડા વાહને નીકળે છે, પણ જે થોડા પધારે. હવે ડોક્ટરે કીધું કે હવે એમનો જીવ કેમ નથી જાતો ખબર નથી, પણ એમને તમન્ના આશા કોની હતી? જેને એના ઓશિકા નીચે એને ગુરુ ભેટ રાખી હતી. દીકરી આવી તો કે જેને લઈને આવી તું, પાછી આંખો બંધ કર. બધાય રડે કે હવે આમાં જેને કરવાનું કેવી રીતે? હવે બપોરે 12 વાગ્યા, 12 અવાજ આવ્યો ગાડીનો. બધા કે આ કોરોનામાં તો થોડા વાહનો હવે છૂટ નીકળી છે, પણ બહાર થઈને ડેલી ખખડાવી. ખોલી હતી જે આવ્યા. રમણભાઈ કેમ છો? આવું છો? બધાની આમ આંખો ફાટી ગઈ. બધાની આંખમાં આંસુની ધાર હરખડે કે જે અત્યારે તો કે જાતો તો મારા કામે. રસ્તામાં આવ્યું એટલે મુકામ તમારે ત્યાં હોય એટલે મને એમ થયું કે જરા બધાને ખબર અંતર આ પુષ્ટિ ગુરુ ખબર અંતર પૂછવા આવ્યા. અને પછી ઓલા તો ઊભા નહોતા થઈ સા, તો જે ખુરશી ઉપર બેરાજ્યા ને 2 ચરણ આમ કરીને આમ ધર્યા. પેલા એ ચરણ સ્પર્શ કર્યા. એની દીકરીએ નીચેથી ભેટ આપી. એ તો ગૌશાળામાં જે કે પધરાવી દેજો. પછી કે પ્રસન્નતા મને આંખમાંથી અશ્રુની ધારા, બસ હવે મારે જવું છે. અને જે હજી તો ગાડી સ્ટાર્ટ કરીને શેરીની બહાર નહીં નીકળ્યા હોય તે ભાઈ લીલામ પહોંચી ગયા. આ હમણાંનો જ કોરોના વખતનો દાખલો છે. પૂરું. હવે શ્રી વલ્લભાધીશ કી શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. ચંદ્ર સુરદાસી કે દ્વાર પે મેરા દંડવત, સુરભી कुंड पे परमानंदासी के द्वार पे मेरा दंडवत, जमुनावता पे संकर्षण कुंड पे कुंभदासी के द्वार पे मेरा दंडवत प्रणाम, बिच्छू कुंड पे कृष्ण दासी के द्वार पे मेरा दंडवत प्रणाम, कदम खड़ी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम, अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम, मनसी गंगा पे नंददासी के द्वार पे मेरा दंडवत प्रणाम, रुद्र कुंड पे चित्रपुदासी के द्वार पे मेरा दंडवत प्रणाम, व्रज विलास व्रतनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યો તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો શ્રી વલ્લભ
ચંદ્ર છટા બિન સબ જુગમાં અંધેરો ભરોસો દ્રઢ ચરણ કેરો સાધન और नहीं आकली जासु होय निवेर सुर का कहे द्विविध आंधरो बिना मोल को चेरो भरोસો દ્રઢ એના ચરણ દ્રઢ એના ચરણ દ્રઢ એના ચરણ કે વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી, મને ભૂલ હોય મારી. બોલો વલ્લભાધીશ કી. ખાસ મારે એ કહેવાનું, બધા મને ફોન કરીને પૂછે છે કે તમે જાત્રા ઉપાડો છો, તમે લઈ જાઓ. મારા વાલા, મારું કોઈ સામર્થ્ય નથી અને હું કોઈ એવા ધંધા કરતી નથી. હું તમારી બધાની જેમ પૈસા ભરીને મિલનભાઈ ભેગી જાઉં છું. તો જે તમારે કહેવું હોય એને કહેવાનું, મારા યારે કાંઈ મતલબ નથી. અને હું તમારી જેમ એમની સાથે, અને હું વ્રજ સિવાય ક્યાંય જાતી જ નથી. કારણ કે મને વ્રજ વાલું રે, વૈકુંઠ નહીં આવું. કેટલા બધા ફોન આવે, અમારે તમારે મારી ભેગા આવો. પણ હું જેની ભેગી જાઉં છું ને એની ભેગા આવો. મને તમે ફોન કરીને, એક બેન તો સવારના 9 વાગ્યામાં ફોન, ઓહો ક્યાં યાત્રા ઉપાડો છો, અમારા જેવાને લઈ જાઓ. મેં કીધું હું યાત્રા ઉપાડું છું અને એ સવારના 9 વાગ્યામાં તમે ફોન કરો છો? સવારે સેવા જેના ઘરે હોય ને કોઈ દિવસ સવારે ફોન કરે જ નહીં. અને આપણે ટાઈમ રાખ્યો જ છે કે 1:30 થી 2:30, ત્યારે તમારે જે, અને આવું બધું ખાલી ખોટા, ઓહો શું કરો છો, ક્યારે યાત્રા ઉપાડો છો? છતાંય મેં સારી રીતે જવાબ દીધો. મેં તો યાત્રા ઉપાડતી નથી, હું જેની ભેગી જાઉં છું એની ભેગું તમારે આવવું હોય તો તમે આવો કીધું. વ્યવસાય બધી કરે છે અને પુષ્ટિ માર્ગી રીતે લઈ જાય છે કીધું. તો મને કે ના, પણ ત્યારે મારે અનુકૂળ નથી, મારે તો માર્ચમાં છે. એટલે મેં કીધું હવે મારે આનો કાંઈ જવાબ દેવાનો ન હોય તો મારા વાલા ખાલી વ્યર્થ. સવારે ફોન આવે ને તો મને એવું થાય કોઈને ઠાકોરજી પુષ્ટ કરાવવાનું હોય, કોઈ ત્યાં પહોંચ્યું હોય ને કોઈને તકલીફ, એટલે ઉપાડીએ. તો આવા ફોન કરે તો મહેરબાની કરીને ફોન કરો, કામ હોય તો અવશ્ય કરો. પણ આવા ટાઈમ મળ્યો એટલે તમે આવી રીતે વાત ન કરે મારા વાલા. બોલો વલ્લભા. બધા વૈષ્ણવને જાજા કરી જય શ્રી કૃષ્ણ.